જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજનો જય. વધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાત મહારાજનો જય. नाम लीला को संत भणे एवो अपार गुण छे आ नाम निरात नाम को जान लो नाम है निर्वाण तो ध्यान मुलाम गुरु मूर्ति पूजा मुलाम गुरु पाद ध्यान मुलाम गुरु मूर्ति पूजा मुलाम गुरु पाद मंत्र मुलाम गुरु नु वाक्यम मोक्ष मूलम गुरु कृपा परम तत्वान पूजिए सेविए सुकरित सार सार स्वरूपे सदगुरु वंदिए वारंवार. सदगुरु महाराजनी हरिगुरु संतनी जय. खूब खूब धन्यवाद. આજે સુથિયા ગામની પ્રગટ ભૂમિએ રાણાભાઈ જામાભાઈ સપરિવાર મળીને જેમને આંગણે જમ ભગીરથ રાજાએ આકાશ માર્ગેથી ગંગા જેમને તે ઉતાર્યા મહિમા દીપાયો તો એવો મહિમા દીપી રહ્યો છે આજે. આજના સુંદર મજાનો યોગ અને આ યોગમાં હરિગુરુ સંતો બધારી આપણને ખૂબ જ રીધી સીધીથી જે નિરાતની વાત નિરાળી છે એ સમજાવવા માટે અથાક વાણી સત્સંગ દ્વારા કુંડાળિયા દ્વારા પ્રયત્ન કરી રહ્યા છે. પણ સંતે એક વાત કરી છે કે ભાગ્ય વિના નર પાવત નથી ભલી વસ્તુનો આલો ભલે ભોગ. માટે આ વાત એવી છે એવો કોઈ સંકલ્પ કરવા જેવો નથી. હા, જેના ભાગ્યમાં પરમાત્માની કૃપા થાય, કોઈ સંતનો મિલન થાય અને જે સંત મિલન માટે આવે છે એ ભાગ્ય એ રેખામાં આ લઈ જાય ન જે જેવા ભાવે આવે છે એવો ભાવ એને પ્રગટ થાય. વિશેષમાં હરિગુરુ સંતોએ 4 યુગથી આ મહિમાનો મહિમા ખરેખર આ વસ્તુ જેને પ્રાપ્ત થઈ જાય એ આનંદ એ માણસ બીજો શું જાણે. આ જગત બંધનની જેલ એને તોડવી છે મુશ્કેલ. આ છે જગત બંધનની. સંતો કહે છે કે જગત બંધનની જેલ એને તોડવી છે શેલ પણ હું ને મારું મેં. હવે જે હરિગુરુ સંતો સાચી વાત કરે છે પણ સંત દેખીને શેટા ભાગે રોજ પાખંડીઓને પગે લાગે ધન દોલત ને દીકરા માગે દિલમાં વાતો છે દુખની. ભારતના ઋષિ મુનિઓ જગતના જીવ માટે પોતાના દેહની આહુતિ આપી દીધી. કોઈ કોણ એવો દાતા છે? દાતાના દાતા એક સંત છે. સંત એક વિદ્યાતા છે. હા, કે તમને એવો મહાન અદ્ભુત
અવતરણ કરાવે, અવતાર આપે નહીં. અવતરણ કરાઈ આ પદને પમાવી દે. આવો મારો ભારતની અંદર એક નિરોધનો યોગ ચાલી રહ્યો છે. આ યોગની અંદર કદાચ કોઈની સુરતા જો સુલટ થઈ જાય તો આ ભેદ સમજાઈ જાય. કોણ જગાવે નિજ નામ કો, કોણ જગાવે પ્રેમ, કોણ જગાવે પુરુષ, કોણ જગાવે બ્રહ્મ. સુરતા જગાવે નિજ નામ કો, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષ, પુરુષ જગાવે બ્રહ્મ. અરે વાતો કરે દાડા ન વળે રે બાપા, વાતો કરે દાડા ન વળે. એ ખાલી કેડી કેવાનો ઉચાર બાપા, વાતો કરે દાડા ન વળે રે. ખાલી કેડી કેવાનો છે ઉચાર, વાતો કરે દાડા ન વળે રે. એ આ તો મરજી ના મેદાને ખેલતા રે. આ તો માતા હાથે નો છે માલ બાપા, વાતો કરે દાડા ન વળે રે. આ તો માતા વાતો કરે દાડા. એ આ તો ભક્તિ જોને છે મેદાનની રે. આ તો ભક્તિ છે જોને, એ આ તો ભક્તિ છે જોને મેદાનની રે. આ તો ભક્તિ એ એના મરજી વા ખેલે છે ખેલ બાપા, વાતો કરે દાડા ન વળે રે. આના મરજી વા ખેલે છે બાપા, વાતો એ સતો વાતો કરે દાડા ન વળે રે. વાલા એ વાલા વાતો દિવસો વહી જાશે. વાલા જરા વાતોમાં દિવસો વહી જાશે રે. વાલા એ આ તો પરમ સત્વા પામવાની પળવાલા, વાતો કરે દાડા ન વળે રે. આ તો પરમ સત્વા પામવાની પળવાલા, વાતો એ આ તો વસ્તુ છે જોને મુગા મુલની રે. આ તો એ આ તો વસ્તુ છે જોને મુગા મુલની રે. આ તો અરે પેલા નથી રે અધૂરિયાના કોમ બાપા, વાતો કરે દાડા ન વળે રે. આમાં નથી એ આમાં નથી અધૂરિયાના કામ વાલા, વાતો કરે દાડા ન વળે રે. આમાં એ રમેશ ખાવાથી મણદો ન કરીએ રે બાપા. એ અમે ખાવાથી મણદો ન કરીએ રે. અમે એ આ તો મરજી વાવાળો છે રે ખેલવાલા, વાતો કરે દાડા ન વળે રે. આ તો મરજી વાવાળો છે ખેલવાલા,
વાતો કરે દાડા મળે આ તો પાતરા દેખીને અમે પીરસારે આ તો પાત્ર દેખીને અમે પીરસારે આ તો પાતરા દેખીને મને પીરસારે આ તો પાત્ર દેખીને અમે પીરસારે આવી વાત મહાપુરુષે કરી છે સદગુરુ મહારાજની આ કોઈ જમતમ વસ્તુ નથી અને આ જમતમ હરીને જઈને આ તરત પ્રગટ કરે એવું નથી ઓના માટે શું આલવું પડે છે હા ઓને આલવું નથી હા તમે જો આ મહિમા પહાર ચાલી રહ્યો છે આ ગરધણીની કેટલી સેવા છે હે જેને સમૃદ્ધ સદગુરુ મળી અને આ વાત સમજાઈશ પહેલી તો આ વાતને સમજી લ્યો હા જ્યાં સુધી આ વાત સમજાશે નહીં ત્યાં સુધી ગઢ ભીતરમાં અજવાળો નહીં થાય ને નહીં થાય કોઈ દિવસ માટે જોણવા જેવી વાત પહેલી તો લક્ષ્યમાં લઈ લો ગોણા ગાવાના નહીં નિરોતે ના પાડી છે નિરખી પરખીની વસ્તુ હરીએ હા કોઈ એવાનો સંગ કરીએ હે છૂટેલાનો કેનો જે જો હોય તો બધા બોધેલા છે કોક ને કોક લફરા છે કોક ને કોક હા છૂટ્યા જ નથી હજુ સંત ના પાડે છે એટલે અને ઠપકો આપીને કહે છે સદગુરુ મહારાજ અરે હો રે તારી વર્તીને વાળજે 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 વર્તીને વાળજે દયા કદમે પાળજે વર્તીને વાળજે કદમે વાળજે જ્ઞાન પીરશું કોણે નિરોતે અને એનો નિવેડો કર્યો આની પ્રાપ્તિ બીજા કોઈ કરી શક્યા નથી હા માલ બીજાનો લઈને વેપાર કરવો છે બોર્ડ ચડાવવો છે નિરોતનો પહેલી તો આ વાત છે હા નિરોત કોને કહો છો તમે પહેલા નિરોત કહો છો કોને કેટલી બધી વ્યાખ્યા કરી છે જાણે હમણાં બેન બોલ્યા હતા નામની વ્યાખ્યા શું બોલ્યા સાખી બેન તમે નામ વિના કોઈ નહીં તરે આ ભવ સાગરની નિરાત વંદુ નામને જય જય દેખો આવું કેવું મહાન કે નામ વિના કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય હા રામ રતન ધન પાયો ગુરુએ મને રામ રતન ધન અચરજ ખેલ રચાયો ગુરુએ મને એવો રામ રતન ધન રામ રતન ધન પાયો ગટ ભીતર પ્રગટ બતાયો ગુરુએ મને રામ રતન ધન પીઠ બ્રહ્માંડમાં બધે ફરી વળ્યો સર્વે મને તો એક જ નિશ્ચય કરાયો રામ રતન ધન હા આવું નિશ્ચય કરીને શું પાખંડીઓ એ ભારતની અંદર પોતાના શોષણ માટે જાળ પાથરી છે અને 96 પ્રકારનું પાખંડ ચાલે છે કેટલા પ્રકારનું 96 પ્રકારનું પાખંડ 4 ગાડીઓ બતાવી છે સત્ય એ કઈ ગાડી તમે જાણો છો અને પકડી લો પણ આ વાત જે જોયા કે બધા અધૂરા સતી તોરલે ઠપકો આલ્યો દેશ ફરી પરદેશ ફરી ઘણા જોયા સંતના પણ જેને દીઠે મારા નેણ ઠરે સંતના ભૂલી ગયા દુકાળ ક્યાં ક્યાં છે
મોટા મોટા ડેકોરેશન કરી તંબુ બોજીને મહિમા કરે છે, મોટા થાવા ફરે છે. આ તો ભક્તિનો માર્ગ છે. આ દૂધ સિંહણનું છે, જમદમ તો ફાટી જાય. ઘણા જતા રહ્યા. અરે જોગી લૂટ્યા, ભોગી લૂટ્યા જટા ધારી પારાસર ઋષિને પલમ લૂટ્યા, માયા કે ઉદો તોય અવલ કુમારી. ઘણા જતા રહ્યા ઓની અંદર, કોઈ ટકી શક્યા નથી. કોઈ મરજીવા મહાપુરુષો જેને સમર્થ સદગુરુ મળી ગયા, એ આ ધનને પ્રાપ્ત કરી નાખ્યું. હા, નામની વ્યાખ્યા એટલી મહાન નિરાળી છે. આ વાત સમજાવવામાં આવે, જ્યાં સુધી પાણી પીવાની પ્યાસ ન થાય ત્યાં સુધી પાણી ભાવે નહીં. એમાં ભક્તિ એવી છે. સંતોના સંગમાં પહેલા તો આવો, અને આવતા આવતા મુમુક્ષતાપણું જ્યારે જાગે, જિજ્ઞાસા કંઈક જાગે, અને એવો યુક્તિવાન મહાન દાસનાય દાસ બની અને આ જગતના જીવને આ વાત સમજાવો. તમે કેમ ના સમજાય? કોણ કહે છે ના સમજે? હે, મહાપુરુષની વ્યાખ્યા એટલો ભેદ જ્ઞાન છે. પણ આ વાત ક્યાં મૂકી છે? પહેલા તો સમજાવવા માટે સખત મહેનત કરવી પડતી હોય છે. બળીને બેસો તો આ વાત સમજાય એવી નથી. ભક્તિ દાસ પણ આની છે. હા, અદ્વૈત જ્ઞાન પીરસતા હોય અને એ ભૂમિકા પ્રાપ્ત ન કરતા હોય તો તમને તમારા શરીરમાંથી જેટલા રૂવાટા છે ત્યાં સુધી નરકમાં રહેવું પડે છે. આમાં કોઈ આની અંદર જો જગતની સાથે બનાવટ કરે, જગત જવેરી છે. આપણે જગતને રમેશ મહારાજ ઠપકો આપવા જેવો નથી. પહેલા તો આપણે પરિપૂર્ણ પદને પામવા માટે તૈયાર થો. પરિપૂર્ણ પદને પામી જાઓ, પછી આગળ આ પગલું ભરો, અને પછી ધર્મ વેતા જેને કહેવાય છે. સાધનનો અધિકાર મળ્યો એ ધર્મ વેતા છે. એ ધર્મનું સ્થાપન કરતો આવ્યો છે. 4 યુગનો મહિમા છે, આજકાલનો નથી. હા, પણ અનુમાન કોને કહો છો? હું આ સભાને પૂછું છું. હરિગુરુ સંતોએ વધારેલા છે મહાન અષ્ટવક્રા જેવા. અનુમાન એટલે શું? સભાની અંદર જ્ઞાન કરતા હો અને એક બાજુ અનુમાનના હિંડોળા વળ્યા હોય તમારા ગળામાં, તો તમારો બેહવાનો અધિકાર નથી. ક્यों? अनुमान का आसरा छोड़ दे बंदा, उलट घर देख ले अपना, तो ही तेरा देदार नहीं पाया जाप किसी का जपना. हरिगुरु संतोए प्रगट કરીને તમને નક્કી કરાયો. પરમાત્મા નક્કી કરાયો નહીં? ક્यों કરાયો? એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, હરે તારા ઘટ મારે ગોવિંદ બોલે. હે વાર તું સિદ્ધ કોણે, હે વાર તું સિદ્ધ કોણે, તેરે સનને હે મારે તું સિદ્ધ કોણે, વાર તું સિદ્ધ કોણે તે તન દે. હરે તારા પડતે પ્રીતમ તું પાયો, હરે તારા પડતે ચિત્તમ સુખાયો. હરે પેલા તું ગરાની નજરો મનાયો, હરે પેલા ડોકરાની નજરો મનાયો. હે ભવ ભજો ભટકાયો, હે ભવ ભજો ભટકાયો, હે ભવ ભજો ભટકાયો, હે ભવ ભજો ભટકાયો યજ્ઞજનમાં. અમને એવા મળે છે અને ઘણા પૂછે છે, અમારા ગુરુએ આવું કીધું છે, શ્રવણ કરવાનું કીધું છે, સાધના કરવાનું કીધું છે, હા શિવ મંત્ર બોલવાની વાત કરી છે. હા, અમારા ગુરુએ ઓમકાર આપ્યો છે. આપ્યો છે ભાઈ. હા, नाद नहीं था, बूंद नहीं था, कर्म नहीं थी काया, अलग पुरुष को जीव नहीं, यह शब्द क्यों थी आया? संत महापुरुष શું કહે છે?
हैं? नाद नहीं था और बूंद नहीं था, कर्म नहीं थी काया, अलग पुरुष को जीव नहीं, शब्द कहां से आया? हैं? जाओ सदगुरु ने पूछो तमे आ बात। गुरु बिना ज्ञान ध्यान सब फोखे फोखे नेम ने आचारो। આવી શિયાળાની ઠંડીની અંદર 4 વાગે વેલા ઉઠીને ગંગા સ્નાન કરવા જાય છે અને ભક્તિ કરે છે। હા, કોઈ કે મારો સંન્યાસ લીધો છે, કોઈ કે મારા બાબુ બ્રહ્મચારી છે। 4 આશ્રમ બતાયા છે ભારતના મહાન શંકરાચાર્ય મહારાજ જેને વ્યાખ્યા કરી છે એમાં ગ્રંથાશ્રમ મહાન બતાયો, મહાન કયો? અરે ઓનાથી વિશેષ બીજો કોઈ આશ્રમ નથી, નથી ને નથી। બેહી ગયા છે દુકાનો મોડી, શું કર્યું છે? આ ધંધા આદરાથી દુકાનો મોડી છે। ગ્રંથાશ્રમથી શ્રેષ્ઠ બીજો કોઈ નથી, છેતરાતા નહીં કોઈ જગ્યાએ। અને કોઈ મંદ બેઠો હોય, તંત બેઠો હોય નહીં અને કદાચ તમને આ વાત કહી આનાથી વિશેષ સમજાવજો, મને પણ બોલાવજો। કોઈની તાકાત નથી આ નિરતની આગળ, કોઈ અહમની ભાવનાથી વાત નહીં, નિરોધ નિરાળો વાત છે ને એને દાસપણીના વાત સત્ય સમજાય છે। હા, સત્ય વાત સમજાય છે। સત્ય શું છે? હા, કોઈ આડાવડા રસ્તે તમને મૂક્યા નથી ને રાતે એવો ભિન્ન ભિન્ન દાસ બનીને ભેદ સમજાવે છે હરિગુરુ સંતો મારા। હા, કે ભટકવાનું બંધ કરે। શા માટે ભટકે? થવાનું હતું સાધુ, અને સાધુ કેવો કે નહીં? હે, લોકોને કેવો સાધુ? કપડા બદલે એને સંન્યાસી કેને કહેવો? કોને કહો છો તમે? આત્માની એકાગ્રતા કરે અને સાધુ કહેવાય। સાધુ કોને કહેવાય? આત્માની એકાગ્રતા થાય તો એ સાધુ સાચો। સંન્યાસી કોને કહેવો? કર્મનો નાશ કરે તો એ સંન્યાસી સાચો। 80 વર્ષ સુધી તમે 10 માંથી દોષ મુકતા નથી, સંન્યાસની વાત કરો છો। હે, ભક્તિનું આભૂષણ શું છે? પૂછો સભાની અંદર, સંતોન પૂછો કે ભક્તિનું આભૂષણ શું? હમણાં મારે અહીંયા ચાલતી હતી બેઠક। હા, એવું કયું નામ છે કે આ નામ જોડવા, ખાલી જોડવાથી વેદનો અભ્યાસ થઈ જાય? આ નામ જોડો તો 4 વેદનો અભ્યાસ થઈ જાય। ખાલી નામ જોડો તો 4 વેદનો અભ્યાસ થાય, પણ નામનો ભેદ જાણો તો તરત ખરો। લો, નામનો ભેદ શું? મફતરાવ જોડ્યું છે નામ, અને નામનો ભેદ જોડ્યો। ગુરુ ચરણે ગયા, નામનો ભેદ શું થાય? બોલે તે। નામનો ભેદ શું થાય? બોલે તે। હા, શું બોલે? નામ બોલે। શું બોલે? નામ। અને બોલાવે તો એ નામ। બતાવો ખરી નામ વગરની વસ્તુ હોય કોઈ હોય લઈને આવો। લો, હું સવાલ પૂછું, નામ સત્ય કે વસ્તુ સત્ય? ચલો વિરમ પામ્યો કે બાપુ? મારા અહીંયા બેઠા થી અષ્ટવક્રા મહાપુરુષો જબરજસ્ત, જે મહાપુરુષે વાણી તમે બોલો એની અંદર ગૂઢ રહસ્ય છે। શું છે? ગૂઢ રહસ્ય છે, ગૂઢ વેદાંત। વેદાંત નહીં, ગૂઢ વેદાંત। હવે એનો ઓલો ભેદ શું? ગૂઢ વેદાંતનો શબ્દ ખરો, શબ્દની અંદર સાર, શબ્દ ખરો પણ શબ્દની અંદર હા, હવે એને એ શબ્દને ચીનવો છે। શું કરવું છે? આ સંતો સમાગમ કરે ને શબ્દ સભામાં મૂક્યો અને એને ચીનવાનો છે। હવે તમારી સુરતા પરવીણ હોય તો આ શબ્દને પકડે કે નહીં? હા, પણ સુરતા ચીની ન શકેલો। સુરતા સ્વર્ણથી છે, શબ્દને પકડે ખરી પણ ચીની શકે નહીં। હા, જેની સુરતા પરવીણ હોય એ આ સત્સંગમાં આ શબ્દને પકડે, અને શબ્દ કેવો છે? દડા જેવો, અને એની અંદર સાર છે। હવે એને ચીનવા માટે અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય। સુરતાને અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય,
અને એ પદને પ્રાપ્તિ કરે. આ વાત મહાપુરુષે કીધી છે, પણ એ વાત ગુરુ વિના આ ભેદ સમજાય એવો નથી. અનંત પ્રકારના 9 પ્રકારની નવદા ભક્તિ બતાવી, 10મી ગુરુ ભક્તિ બતાવી. હા, જે નવદા ભક્તિ કરતા કરતા પરીક્ષિત જેવા સુખદેવના સાનિધ્યમાં જવું પડ્યું. સુખદેવ જન્મના ત્યાગી હતા, જનકના સાનિધ્યમાં જવું પડ્યું. પેલા હતા ત્યાગી, પેલો હતો રાગી. આ બધા કેવા છે? આ કેવા છે ખબર પડે છે? આ ત્યાગી છે કે રાગી? બોલો સદગુરુ મહારાજની જય. રોણા મહારાજ કેવા છો? રાગી. લોકોને કેવો રાગી? સભાની અંદર થોડો શબ્દ ખાલી એમને એમ ગુડ ગુડ માટલું પડે ફરી ફરી અને આ બધા છે ને ખોટા પૂજાવાનો ભાવ નહીં રાખવાનો. સત્ય સમજાવો મહાપુરુષોને. કોને કેવો રાગી? આવો મહિમા બતાવ્યો છે. હા, ત્યાગી જો રાગી ને ત્યો. જનક હતા રાગી અને સુખદેવ હતા ત્યાગી. અને રાગી ભેદ સમજાવ્યો કોણે? એટલે વાત કરી છે એનું પરિણામ આલું વાણીમાં સદગુરુ મહારાજની. હરે જ્ઞાન વિનાની સૂજ નથી પડની. જ્ઞાન વિનાની સૂજ નથી પડની. એની વર્તી રહે છે ભટકતી રે. જ્ઞાન વિનાની સૂજ નથી પડતી રે. એની વર્તી રહે છે ભટકતી રે. વ્યાખ્યા કરી અર્જુન મહારાજે કે તું ઈશ્વર છે કે જીવ? તમે ઈશ્વર છો? નથી, તમે બની જાશો. તમે જીવ 3 કાળમાં નથી ને જીવ બન્યા એ તમારી ભૂલ. હા, આ કેટલે ભૂલા પડ્યા તમે જીવ ઈશ્વરના માયાના ભેદથી. જીવ ઈશ્વરની માયાના તમે ભૂલા પડ્યા. તમે બની જશો જીવ. સંતે ખોલી વાત હોય તવ પદ, તત્પદ ને અસીપદ. જા ગુરુ પાસે આ 3 પદ નક્કી કરી લે. તવ પદ, તત્પદ, અસીપદ. તવ પદ એટલે જીવ, તત્પદ એટલે ઈશ્વર અને અસીપદ એટલે આત્મ રામ. જય ગુરુ મહારાજ. હા, તો બધા મહાપુરુષોએ એમના વાણીમાં એવું કીધું કે તમે પોતે પરમાત્માનું સ્વરૂપ છો. તો તમે જીવ જીવ કરતા તે શું? કોને કહો છો જીવ? હા, રૂપદેવ પાઠ મળ્યો રાણી અને માલદેવ નુગરો આવ્યો કે નહીં? અને જો ચોખી પડી કે નહીં? હા, એ વખતે શું કીધું કે 4 વસ્તુની અહીંયા અર્પણ કરે એ આ જ્યોતનો દર્શન કરી શકે. કઈ જ્યોત હતી એ? આત્મ જ્યોત. કઈ જ્યોત? હા, પણ જેને અજ્ઞા નામની બકરી, એટલે આ કાયા છે ને બકરી એટલે સ્ત્રી થાય જ નહીં. અને કાયા કહેતા આ અજ્ઞા નામની બકરી અને અહીંયા વધ થયો. હે, અજા કહેતા જીવ થાય. જય ગુરુ મહારાજ. અજા કહેતા હા, અને જીવ પણ ગયું અને અસલ પદ ઓળખાયું. ગુરુ મળ્યા સાચા ત્યારે. હે, પ્રગટની વાત છે. આ કયાની વાત છે?
હા, પરગટની વાત કરી છે. ગટ, મઠ અને પટ આ ત્રણ છોડાયા. પેલું તો ગટ છોડાયું, ગટ મઠ ને, અને ચોથું પદ પછી આપણે ઓળખાયું નામ રૂપ ગુણ નો નાશ. ચોથું પદ અને ચોથા પદ નો ભેદ જાણે તે હરિનો. હા, દાગીનો, દ્રષ્ટિ દાગીનો દેખાય છે ત્યાં સુધી દેહ દ્રષ્ટિ છે. જય ગુરુ મહારાજ. પણ દાગીનો ગાયબ થાય ને સોનું દેખાય તો જ્ઞાન દ્રષ્ટિ છે. જય ગુરુ મહારાજ. હા, તમારી દ્રષ્ટિ પદાર્થ માથે પડી હોય ત્યાં સુધી માયા ઉપર પડી છે. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ એ નથી તમારી દેહ દ્રષ્ટિ છે. માયા માથે પડી કઈ દ્રષ્ટિ છે? અને તમારી દ્રષ્ટિ અલગ છે. તમારી દ્રષ્ટિ ઉગાડો. અરે આંખ મારી ઉગડે ત્યો સીતારામ દેવો. મારી ઉગડે ત્યાં સીતારામ દેવો. અરે આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેવો. મારી ઉગડે ત્યાં સીતારામ દેવો. અરે ધન્ય મારો જીવના કૃપાએ લખો. ધન્ય મારું જીવન કૃપાએ લેખો. અરે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ અને ગીતા મારી અંતરની આંખો. ગુરુએ આપી છે અમલે ઉડવાની પાંખો. ગુરુએ આજે છે મને ઉડાવવાની પાંખો. ત્યાં સુધી અંતર છે. અંતર કહેતા શું થાય? અંતરનો ભેદ જાણો છો? અંતર કહેતા શું થાય ભાઈ? કેટલા વ્રત થઈ ગયા ગુરુ કરાય? દેશી ભાષા તમારી ભાષામાં પડદો થાય કે નહીં? હા, પણ કોઈ એનું સિદ્ધાંત કરવું હોય અંતર કહેતા. એનું સિદ્ધાંત કરો તમે. પેલો પિંડે, પછી બ્રહ્માંડે, વેદાંતે અને સિદ્ધાંતમાં પૂરા ગુરુ મિલી આવ્યા હોય તો આ વાત તમને સમજાવે. હા, નિરાતે નિશ્ચય કરીને એક એક શબ્દને વિવેક કરીને મૂક્યો છે. પણ કહેતો આપણું લક્ષ્ય નથી તો ગુરુની શું ભૂલ? હા, આપણું લક્ષ્ય કયો અને લક્ષ્ય છે તો ગુરુ અધૂરા. જો નહીં તો વાત સમજાય નહીં. હા, અંતર કહેતા પડદો થાય કે નહીં? અત્યારે કોઈ અંતર કહેતા મન થાય કે નહીં? અંતર ને ભાગ્યા વિના ઉભરો અને ન થાય હાસે હાસી. હા, હવે આ મનરૂપી પડદો અંદર મન સમજે. તાર કોઈ સંતે કીધું મન સમજાવે તેનું મોટા મનને સમજાવવાનું કીધું. બધે ઠપકો આલ્યો મનને. હું તમને પૂછું છું, મન સમજે? પાછી કોની મત કરો તમે. લક્ષો એટલે જો મન સમજે? હા, કોણ સમજે? સુરતા. હા, આ શબ્દ સત્સંગ ચાલે છે. આ શબ્દ કોણ પકડે? સુરતા. સુરતા શું છે? સોળસી. હા, હવે આ શબ્દને પકડ્યો પણ સુરતાને અનુભવ રૂપી પુત્રનો જન્મ થયો અને અનુભવ વડે શબ્દને ચીન્યો. હા, નરસિંહ મહેતા એ વાત કરી છે. આત્મ તત્વ ચીન્યો નહીં તે લગી સર્વ સાધના છૂટી. હવે જ્યારે ચીન્યો ત્યારે ખબર પડી. પછી વાણીમાં એ વિરામ પામી ગઈ તો કે આ વાત કોને કરું? પછી આવા ગુરુ આયા, એમને વિવેક મૂક્યો. અરે વીરા વસતુ એટલે કીધી એ વીરા વસતુ એ વિચારીને ઓરી એ વીરા વિચારીને
ના હોય લગાર સમાગમ કરીએ સંતનો એમાં આવા ગુણ સમાગમ કરીએ સંત દેવી દયા રે વસ્તુ છે મોગા મોલની એ પદને પોમો તો પરમ સુખ થાય અને પોમો તો પરમ સુખ અને સમાગમ કરીએ સાચા સાચા કીધા છે ચોક જૂઠા હશે સાચા કેમ કીધા છે હા હવે અહીંયા આ પદ માથે જા પદ ઓર પદાર્થ હવે તમારી દ્રષ્ટિ દેહા દ્રષ્ટિ હતી અને દેહા અધ્યાય ગુરુની દ્રષ્ટિએ પ્રાપ્ત કરાઈ ગુરુએ કેટલો ઉપકાર કર્યો છે પહેલા તો તમે વિચારો તમે આ બીજાના મનમાં કાં તો ગોણા ગાવ હરે આ ગોમ દીપે લેગો તમારું આંખનું દોન કરે કોઈ અત્યારે કની કર્યું અત્યારે ગુરુ સમા કોઈ દાતા છે વિશ્વની અંદર આ તો કોઈ રમત વાત છે હા મહારાજ રમેશ મહારાજ 15 રાતોના હળંગ હા પૂછો આ મહારાજ બેઠા બધા હા જેને દાન કરવા માટે આહુતિ આપવા માટે મહાપુરુષો સંત પલટુ ભારતમાં આહુતિ આપી દીધી આ જગતના જીવ માટે હા આ શું સમજ્યા હે હા બકરીના કોટીનો એક નવલખો હાર પહેરાયો ભૂલમાં આવી ગયો ભૂલમાં શેના કોટમાં બકરીના કોટમાં પેલો બકરો સાજીને આવ્યો અને એને ઘરવાળી ચેતન હતી એટલે ભૂલમાં વેપાર કરતો તો એને નવલખો હાર એને પારખ નથી એટલે એને હવા હોમાલ લીધો અને પેલી કે મારા બકરી બાળ લઈ લેવો છે અને બકરીના કોટમાં દોસ્યો અને હવારમાં પેલો બકરો સારવા ગયો અને એક પારખો આવ્યો કે ભાઈ બકરી આલવી છે પેલો કે ઓય સાદો હતો કે બોલ કિંમત એ બકરી કેટલા મળતી હતી 500 પેલો કે 5000 માલધારી શું કે 5000 ની કિંમત કરી 1000 રૂપિયાની બકરીના પેલો કે લે 100000 પેલો કે ના આવતીકાલે વાત મારા ઘરવાળાને પૂછવું પડે આ તો ઘરે જો બાપુ અને પાછો એની ઘરવાળી વાત કરી કે આપણી બકરીના 500 રૂપિયા લાવી છે ને એના 100000 રૂપિયા આવે છે કે એ ફેર આદા આવશે એને ઘરવાળી શું કે આદે ફેર તું તારે 21000 કિંમત કરવી પણ આલવાની નથી ફેર આવ્યો અગરભાઈ કે ભાઈ શું કર્યું બકરી આવી છે કે હવે કિંમત બોલો કે 21000 કે લે 22000 પેલો કે હાથ નહીં કે 21000 નહીં કદાચ 22000 નહીં કે ફેર કહેજો કે 22000 આ બકરી માજી બકરી કેટલા જી લાખ રૂપિયા કેટલી કિંમત થી 10 દાડા થતા લાખ રૂપિયા બકરીના કિંમત કર્યા અને પેલો કે હવે જો ઈરો ને ભાઈ 5000 માંગે તો આલી દેતો પણ પેલી માળા છોડી દીધી એની ઘરવાળી શું કર્યું ફેર જો પેલો આયો છે મારું બેડું કોકવાન મળ્યું છે કે બકરી કે પેલી રી કે બોલો આ તો તમે જે માગો માલ દેવી છે કે મફતમાં નહીં પેલા તોય ખબર નહીં કે જો આજ તો કે મફતમાં આવતો તો ના પાડતો તો કે તમારે હજી વાંક ઉગડી તો કે આ બધી વાત તો આ તો કે મારા ગુરુની સત્ર છાયા છે શેની અમારા ગુરુ મહારાજે મને એક અણમોલ વસ્તુ જે બોલ્યા હતા ને મળી છે કે કિંમત વાની છે કિંમત શેની છે હા પારસમણી છે ગુરુ પાસે શું છે પણ આ શું જાણે અરે એવો અપરાધી રે કોણ છે એને ભજન ના ભાવે એવો અપરાધી કોણ છે એને ભજન ના ભાવે એવો
સતનો માર્ગ ચીન્યો એની ચેડે જગત થઈ ગયું. બોલો, જગત એવું થઈ ગયું એની પાછળ કે જેની કોઈ સીમા ન રાશી. હા, આ જગત ચોરની પાછળ નહીં થાય. હા, દારૂડિયાની પાછળ નહીં પડે, વિભિચારીને પાછળ નહીં પડે, અપરાધીની આસુની પાછળ નહીં પડે, અને તો ભક્તિ વર્ષો તમારી ચેડે થઈ જાય. આ મહિમા છે, સંતે કીધો છે. હા, પણ એવા મહાન સદગુરુ જરા કદાચ તમને ભેટી ગયા તો એનો ભેડો તમે જુઓ. ખાલી 5 પાંડવાને એક ભગવાન મળ્યા અને આ વાત સમજાઈ અને અહંકારના આપરેથી મેસા ઉતર્યા અને પેલો દુર્યોધન અહમને ટેકરે એ આવો ટેકરે પાણી રે નથી ટકતું રે. આવો એ આવો ટેકરે પાણી રે નથી ટકતું રે. આવો એ આવો ને સુબે આવો રે નથી ગમતું રે. આવો ટેકરે પાણી રે નથી ટકતું રે. પેલા ટેકરે દુર્યોધન જોને ચડિયો રે. પેલા તો પોતાના ઘર મે પડ્યો રે. પેલા ટેકરે પાણી રે નથી ટકતું રે. એ તો પોતાના કરમે પડ્યો રે. આવો ટીકરે પાણી રે નથી ટકતું. સદગુરુ મહારાજની સાચા સદગુરુ મળે અને એના માથે સત્ર છાયા કરે અને ગુરુની દ્રષ્ટિ પડે એટલે સમાનતા ભાવ પ્રગટ થાય. કયો? અરે નાના મોટાનો ભાત મટી જાય મફારામ. હા, સંતની દ્રષ્ટિ પડે, સાચા સંતની, અને તમારા નાના મોટાનો અને અહમ ગળી જાય મારા બાપ. બિંદુ પડ્યું સિંધુમાં નામ બિંદુ મટી જાય સાહેબી આજ આનંદ મારા. આવો પ્રગટ પરમાત્મા મારા નિરવતે નિશે કરાઈ નાખ્યો. આવું નિરાત નાણું મળવું મુશ્કેલ છે. આ વસ્તુ વરો તો વરી જોડો અને નિશે કરી લ્યો. હા, અદ્વૈત્ય બ્રહ્મ આપ છો, દૂજો નહીં કોઈ. શેની ડર છે તમને? આપણે વાખ્યા થાતી હતી હે કઈ માતા લાવણ વાંચ્યો હતો ઊંચો કરે મને ફૂટ ભરી. લાવો, બોલાવો. આ જગતની અંદર આ ધૂતારા બધા આ જગતને ધૂતે છે. હા, નિરોતને ગાદી માથે બેસીને દેવી દેવતાની પ્રશંસા ના કરવી. કઈ દેવી દેવતા લાવો, નક્કી કરાવો. અહીંયા સંતોને તમે નક્કી કરાવો. બીજી વાત અનુમાનની છોડી દો. એક બાજુ વ્યાખ્યા કરતા હો છો, હા, અને એક બાજુ બે વાળા ડબલા બજાવો તો તમે સંત નહીં, તમે ધૂતારા છો, તમે ભેદવાદી છો. ભેદવાદી આ જગતને ભરમાયું છે. હા, એક સતબી કોની દરે બીજો દીખીને બીતો ફરે. રાખી મતું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડા. આવી જાય સદગુરુના ચરણમાં. હા, બધા જેટલા એના બીવરાયા છે બીવરાયા બસ. હા, મારી માતા ઓમ કરી નાખશે, મારી માતા લોહી પાડશે. મસા પડ્યા હોય લોહી પડે. તારી માતા હોવ લોમ પાડે. હા, ત્રણ કામે આય ને કોઈની માતા હોય તો જગતમાં ઘેર રેડ્યું સાલાએ આખી જગતને ધૂતી લીધી. હા, ગેરમાર્ગે એક માએ દીકરા જન્મ્યા, 4 કે 5 ને ભેગા ના બેહવા દીધા. હા, હરિગુરુ સંતોને બોલાવો. 3 કાળમાં તમારા સિવાય નથી ને. 3 કાળમાં નથી કોઈ. હા, બોલે નર બીજો નથી, પરમેશ્વર છે પોતે અજ્ઞાની ને વદરો ગોતે છેટે. હા, આ સર્વમાં એક જ છે તત્વ. તત્વ સાર ત્રિલોક में गुरु गोविंद एक आनंद मध्यम बोले हरि गुरु संत घटो घट व्यापक છે.
એ કેવો છે? તમારું સ્વરૂપ વ્યાપક છે. તમે વ્યક્તિમાં કેવી રીતે જો છો વ્યાપક થઈને? અહીંયા વ્યાપકની વાતો કરતા હો છો સભાની અંદર. પરમાત્મા તો વ્યાપક છે. કેવો છે? હા, ઘટ છોડાયું નહીં. ઘટ કે તો શું થાય? મૂર્તિ થાય. ઘટ કે તો ફોટો થાય. ગુરુ પાસે ગયા એટલે ઘટ છોડાયું નહીં છોડાયું? જેને છૂટું નથી એ બધા રવાડે ફરે છે, અધૂરિયા છે બધા. ભારતની ભૂમિએ આવા પાખંડી 96 પ્રકારના છે, જગતને લૂંટે છે. હા, અસીપદની વાત કરે છે અને પાછા વળી જઈને ફોટે નમે છે. આ પ્રગટનો મહિમા છે. આ કોનો છે? ઘટ કહેતા તમે ને તમારો ફોટો, જે ફોટો છે એ ઘટ છે. ઘટ કહેતા હોય શરીર થાય. ઘટ કહેતા શું થાય? શરીર. ગુરુ ચરણે જાતા શરીર છૂટું નથી હજી. ગુરુએ આ દેહ શબ્દનો બનાવ્યો. શેનો બનાવ્યો છે? કાયા નામની બનાવી. શેની બનાવી? નામની. શેની કાયા બનાવી છે? નામની કાયા અમર કહીએ. આવો મહિમા છે પ્રગટનો. હા, તોય જઈ જઈને આવ તમે અધિકારી થઈ આવી અધૂરી ભક્તિ કરવી ડબલ બંધો છો તમે. છોડશે નહીં કરમ તમને. હા, આ વાત આવી છે. નિશ્ચય કરી લો તમારા સેવી 3 કાળમાં કોઈ નથી. અને કોઈને કોઈ જહુ ઝાપડી કે મેલડી હોય ને તો આપી દેજો, એલાન કરી દેજો કે કાંદા સાવશે ને ખાલી 3 ફૂટ ઊંચો કર. અરે 4 ઓગળ ઊંચો કર તું કે બલિદાન આપી દઉં. આપી દીધું છે આ દેહનું બલિદાન. હા મહારાજ જણોજ મહારાજ, 3 કાળમાં કોઈ હોય તો ઓના સેવી 3 કાળમાં નથી ને કોઈને કેવું મન છો નહીં પાખંડીયનું. તમને આ જગતનો જીવ જાણતો નથી માટે નડે છે કર્મ. શું નડે છે? હા, કર્મ નડે છે. કર્મથી ફળ પણ છે અને જ્ઞાનથી મોક્ષ છે. ગમે એવું કર્મ કરશો, દ્વારકા જાશો, આખું હિન્દુસ્તાન જમાડશો, તમને મોક્ષ નહીં મળે. આ પૃથ્વી માથે જેટલા જીવાત્માઓ છે એટલે હદાવટ કરીને જમાડી દો, તમને મોક્ષ નહીં મળે ને. અને 1 સેકન્ડની અંદર ગુરુના ચરણમાં જાતા પલમાં પીર થઈ ગયો જાડેજા. એવા ધમ જાતિના કર્મ કર્યા તા. જ્ઞાન વિના મોક્ષ નથી ને નથી. અને ઘટોઘટ વ્યાપક છે. પરમાત્મા અસીમ છે, એને કોઈ સીમા નથી. અને સીમા વાળાની વાત કરે તો ગુરુ અધૂરા. કોઈ પણ સીમા વાળાની વાત કરે તો ગુરુ પૂરા નહીં, અધૂરા. पूरा गुरु मिली आया मैं तब जानू पूरा गुरु मिली. पूरा गुरु की यही निशानी आप में आप लिखाया दूसरा भ्रम मिटाया. હા, આ પાખંડીઓ જાળ પાથરી છે, પોતાનું શોષણ કરે છે. 3 કાળમાં તમારા સિવાય નથી. સદગુરુ મહારાજની જય.